જય સીતારામ। કર્મ એ જ ભવિષ્ય। તો આજનો ટોપિક છે કે ઈશ્વર કોનું જમે। તો દરેક ભક્તોને નમ્ર વિનંતી, મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો, તો ખરેખર મને ખબર પડે કેવા વિડીયો બનાવવાના છે। તો આજનો ટોપિક ઈશ્વર કોનું જમે। તો મહાભારતનો દાખલો આપીને સમજાવું તમને। જ્યારે દુર્યોધન પાંડવોને એક ગામ શું કશું હાલવા તૈયાર નતો, ત્યારે કૃષ્ણ ભગવાન મધ્યથી થઈ અને એને સમજાવવા માટે જાય છે। તો આ બાજુ શકુની દુર્યોધનને કહે છે કે કૃષ્ણ આવવાના છે, તો એના 56 ભોગ જમાડો, એનું આગતા સ્વાગતા સારું કરો, એને ભેટ સોગાત એટલી બધી આપો એ રાજી રાજી થઈ જાય અને કાલે રાજ્યસભામાં આપણી તરફેણમાં બોલે કે પાંડવોને કશું હાલવાનું નથી। અરે કૃષ્ણ ભગવાન આવે છે, બીજા દિવસે સભામાં જવાનું હોય છે, રાજ્યસભા ભરાશે, અહીં આગતા સ્વાગતા તો કરે છે, પણ જ્યાં જમવાની વાત આવી કે 56 ભોગ તમારા માટે બનાવ્યા છે સ્પેશિયલ, તો જમવા ચાલો। ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે છે કે હું ન્યાય કરવા આવ્યો છું, અને જો સાચો ન્યાય જે થશે, ન્યાયને તમે માન્ય રાખશો તો જ હું જમીશ। કાલે રાજ્યસભામાં જે નિર્ણય લેવાય એ ઉપર આધાર। હું આજ પાંડવોનું પણ નહીં જમું, કારણ કે એક નહીં તમારા બંનેનો જે ઝઘડો છે એનું નિરાકરણ આવવું જોઈએ। અને ભગવાન જમતા નથી, કારણ કે આનું પચાવી પાડેલી છે, આ કશું હાલવા તૈયાર નથી, મિલકત પચાવી પાડેલી છે, હરામનું કહેવાય, એટલે ભગવાન જમતા નથી। ભગવાન ક્યાં જાય છે? વિદુરજી યાદ આવે છે। વિદુરજી કેટલાય સમયથી એમની ભક્તિ કરે છે, ઝૂંપડી બાંધીને મહાભારત યુદ્ધ થયું પહેલા થવાનું હતું એ પહેલા જે જુદા જતા રહે છે, જયારે અપમાન કર્યું દુર્યોધને ત્યારે, અને ભગવાન સીધા વિદુરના ત્યાં પહોંચી જાય છે। વિદુરજી આજે તમારા ત્યાં હું જમવા આવ્યો છું। વિદુરજી મનમાં એવું કે છે ભગવાન તો મારા ત્યાં આવ્યા, પણ મારી નીતિની એટલી કમાણી નથી કે હું અમને 32 પકવાન જમાડી શકું। નીતિથી ચાલુ છું, પણ મારા ભાગ્યમાં સાદું ભોજન છે, એ ભગવાન જમશે। એને શંકા થઈ, તો ભગવાને કીધું
વિદુરજી ભૂખ લાગી છે, લાવો. તો ભગવાને જે કઈ તાંદરજાની ભાજી બનાવી હતી એ પોતે આરોગી અને કીધું કે મને 56 ભોગ કરતા પણ જો સ્વાદિષ્ટ લાગી હોય તો આ ભાજી છે. ખાવાનું કારણ કે ભગવાન તમારું નીતિનું હોય, ભલે થોડુંક જ હોય, પણ ભગવાન રાજી કોની ઉપર છે? ભલે સૂકો રોટલો ખાતો હોય, દાન દક્ષિણા ના કરી શકતો હોય, પણ નીતિથી જીવતો હોય, એનો ભાવ હોય સારો, ખોટું કરતા ના હોય, એના ત્યાં જ ભગવાન જમે છે. અને એમના જ પડકે ભગવાન આવે છે. સકોબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ, અને દુર્યોધન એ અનીતિનું હતું. તો ભગવાન એને સ્વીકારતા નહીં. તો મૂળ કહેવાનો મતલબ ધન દોલત વધે નહીં તો કાંઈ નહીં, જે છે અમે તમે ઈશ્વરને જમાડો. ઈશ્વર તમારું શું જમે? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર એ જમી લે છે. અને એના બદલામાં તમારી મય ભક્તિ આપે છે. એ તમારા આગલા જન્મના કર્મો કેવા છે એ તો તમને ખબર નથી, પણ વિકટ પરિસ્થિતિમાં પણ તમે ભગવાનનું નામ લઈ શકો એવી ભક્તિ અને શક્તિ આપે છે. કુંતી માતા જ્યારે મહાભારત યુદ્ધ પતી ગયું ત્યારે જ્યારે ખબર પડી આ તો કૃષ્ણ ભગવાન છે, અને કૃષ્ણ ભગવાન દ્વારિકા જવા જ્યારે રજા માંગે છે ત્યારે આ દુઃખની પરિસ્થિતિમાં હે ઈશ્વર તું સાથે હતો, રાજ બધું આવી સુખ આપ્યું, તો અને તું દૂર થઈ ગયો ભગવાન. તો એવી સંપત્તિ નથી જોઈતી કે અમે તને ભૂલી જઈએ. એના બદલા કરતા જીવન સંઘર્ષમય બન્યું રહે અને પડે પડે અમે તમને યાદ કરીએ અને સાચા માર્ગે ચાલીએ નીતિથી. બસ એવી કૃપા તું કરજે. જય સીતારામ, જય સીતારામ.